બધા રાખો છે. આપણે છોકરાને બોલતો કરવાનો છે, ગભરાવો નહીં તમે. અમે મારી જોડે છે, અમે સેવકો જોડે છે, જે પેલું એ તમે ના કરો. હો, જેવું માં કરી શકે ને બેન એવું કોઈ ના કરી શકે. હો, એટલે સહેજે રડશો નહીં. મારી તમારી જોડે છે, અમે સેવકો તમારી જોડે છે. મનથી બોલો, જે થયું હતું ને બધું બોલો. છોકરો છે 5 વર્ષનો થયો, પણ કશું એક શબ્દ નહોતો બોલતો, માં નહોતો બોલતો, કંઈ જ નહીં. એટલી બધી બાધાઓ રાખી, એટલી બધા દવાખાનાઓ ફર્યા, સુરત, અમદાવાદ, બધી બહુ જગ્યાએ દવાખાનાઓ બી ફર્યા. બધા ડૉક્ટર બી એવું જ કે બધું નીલ છે, કોઈ પ્રોબ્લેમ નહીં આ છોકરા, પણ બોલતો જ નહોતો. પછી મેં માતાજીનો વિડીયો જોયા. અચાનક જ વિડીયો આવ્યા મારા મોબાઈલમાં, મેં જોયા માતાજીને. 1 મહિનોથી હું આવવાનો ટ્રાય કરતી હતી માતાજી પાસે, એ પણ ડિલે જ થતું જતું હતું. કોઈના કોઈ વિઘ્ન આવતા જતા હતા. તો પણ મેં માતાજીની પ્રાર્થના કરીને 1.5 મહિને મારો મેળ પડ્યો માતાજી પાસે આવવાનો. હું અહીંયા આવી, માતાજીએ મને કીધું કે આ છોકરો તારો બોલશે, શાંત થઈ જશે અને 50% સારું થાય તો પાછા આવજો. મારો છોકરો આજે 80-90% શાંત થઈ ગયો છે અને સારું છે એને, અને 2 શબ્દ કરીને બોલવાનું ચાલુ કર્યું છે. જય માતાજી. તમે એમના દાદી છો? માતાજી પાસે આવ્યા છે. મારો દીકરાનો દીકરો છે, બોલતો નતો. આજે માતાજીની કૃપાથી મારા દીકરો બોલતો થઈ ગયો છે. 2 શબ્દ બોલશે. માતાજી પર અમને પૂરો વિશ્વાસ છે. માતાજીને ક્યારે તમે વિડીયો ક્યારે જોયો અને શું તમને લાગ્યું થોડું કહો ડિટેલમાં. અમે 2 મહિના પહેલા જોયું. આમાં જ અમે વિચારીશું કે રવિવાર ભરવા અમે માંડવી મંદિર માતા માટે છે. બરાબર. અમે એક રવિવાર ખાલી ભર્યો તો એકદમ જ યુટ્યુબમાં એકદમ સામે વિડીયો આવી ગયો. પછી અમે નક્કી કર્યું તો પણ 1-1.5 મહિનો થઈ ગયો અમારું અહીંયા આગળ આવવાનું ના થાય, અચાનક થઈ ગયો આવવાનું. અને એક જ મિટિંગમાં મારે જે માતાજી કીધું એની કરતાં પણ વધારે સારું કરીએ. કોઈ સમજતો નથી. મેળવીમાં આ વિડીયો દ્વારા અમે બધા સબસ્ક્રાઈબ કરીને કે જેઓ અમારા દર્શનાર્થીઓ છે અને અમારા રેગ્યુલર વિડીયો જુઓ છે તે દરેક લોકોને મારી એક નમ્ર વિનંતી છે કે તમારી શ્રદ્ધા અને તમારી ભક્તિ અને તમારી ભાવ, અમે આ દરેક વિડીયોમાં વસ્તુ કહેતા હોઈએ છીએ. ઘણા લોકોને સમજણ પડે છે, ઘણા લોકોને સમજણ નથી પડતી. આ બેનનો બાળક કે જેઓ લગભગ ગુજરાતના બધા જ દવાખાના ફરી ગયા છે અને બધા ડૉક્ટરોએ નોર્મલ કીધું હતું, પણ એની પરિસ્થિતિ એવી ને એવી જ છે. જ્યારે પહેલી વખત તેઓ ગાદીએ લઈને આવ્યા હતા તો બાળક એટલી બૂમાબૂમને એટલી ચીસાચીસ કરતા હતા, ત્યાંના મમ્મીના કહેવા પ્રમાણે એમને પણ શરમ આવતી હતી. અત્યારે બાળક જો મારી સામે છે, તમે જોઈ શકો છો, બરાબર, એ જાતે ચોકલેટ ખાઈ રહ્યો છે, એની જિંદગી એન્જોય કરે છે. માળી એને 1 મહિનામાં 50% કીધું હતું, પણ અત્યારે એને 90% ભેર છે. બરાબર, એક્ટિવલી વર્ક કરી રહ્યો છે આપણી સાથે. અને હજી બી માળીએ ફરી એ જ વસ્તુ કીધી છે કે એને થોડો સમય આપો, માતાજી એની જોડે છે અને એને એકદમ સરસ રમતો ફરતો કરી દેશે. બોલો મસાણી મેલડી માતા કી જય.